ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે ખરેખર છીએ કોણ? શું આ જે દેખાય છે એ શરીર જ આપણે છીએ કે પછી એની અંદર પણ કંઈક છે? બસ આજે આપણે આ જ ગૂઢ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ અને આપણો આધાર છે એક પ્રાચીન ગ્રંથ. આની જુઓ, આ કોઈ ખાલી ફિલોસોફીનો સવાલ નથી. આ તો આપણા બધાના અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો છે. આ જ સવાલ પર આપણી આજની આખી ચર્ચા ટકેલી છે. તો ચાલો આ રહસ્યને ઉકેલવાનું શરૂ કરીએ. આપણી આ આખી શોધમાં આપણને રસ્તો બતાવશે આ પ્રાચીન ગ્રંથ. એવું કહેવાય છે કે આના પાનાઓમાં જ એ સમજ છુપાયેલી છે જે આપણા શરીર અને આત્માના ગૂંચવાયેલા સંબંધને એકદમ સાફ કરી દેશે. તો આપણી ઓળખનો આ સવાલ છે ને, એ આપણને એક બહુ જ રસપ્રદ વિચાર તરફ લઈ જાય છે. એક રૂપક કે શું આપણે એક પાત્ર છીએ કે પછી એ પાત્રમાં સવાર થયેલો કોઈ મુસાફર? ચલો આ બે વચ્ચેનો તફાવત શું છે એને જરા સમજીએ. અહીંયા છે ને આ ગ્રંથ એકદમ ક્રાંતિકારી વિચાર મૂકે છે. જુઓ, આપણું શરીર, જેને આપણે મોટાભાગે હું કહી દઈએ છીએ, એ તો ખરેખર ખાલી એક કામચલાઉ પાત્ર છે. સમજો કે એક વાહન. પણ અસલી ખેલ તો અંદર બેઠેલા મુસાફરનો છે, એટલે કે આપણો આત્મા, જે શાશ્વત છે. શરીર તો નાશ પામશે, પણ આત્માની જે યાત્રા છે ને એ ક્યારે અટકતી નથી. સારું, તો પછી આ પાત્ર એટલે કે આપણું શરીર, એનું અસલી સ્વરૂપ શું છે? આ ગ્રંથ એના વિશે શું કહે છે? ચાલો હવે એ જોઈએ. આ ગ્રંથ કહે છે કે આપણું શરીર છે ને એ એક વૃક્ષ જેવું છે, કુદરતનો જ એક હિસ્સો. એ કોઈ મશીન નથી, પણ એક જીવંત, શ્વાસ લેતી રચના છે. અને આ શરીર જ એ માધ્યમ છે જેનાથી આપણો આત્મા આ દુનિયાને જોઈ શકે છે, સ્પર્શી શકે છે, સાંભળી શકે છે, ટૂંકમાં અનુભવી શકે છે. અને અહીંયા આ ગ્રંથ આપણને એક બહુ જ મૂળભૂત વાત યાદ અપાવે છે કે આપણું શરીર કોઈ જાદુ ટોણાથી નથી ચાલતું. એનો આધાર તો કેટલીક સાવ સામાન્ય, એકદમ કુદરતી ક્રિયાઓ પર છે. આપણે રોજ જે કરીએ છીએ ને, ખાવું, સૂવું, કામ કરવું, ક્યારેક હસવું, ક્યારેક રડવું, આ બધું શરીરનો કુદરતી ધર્મ છે. ગ્રંથના હિસાબે આ બધી ક્રિયાઓ કોઈ બોજ નથી, પણ આપણી લાઈફના એક હેલ્ધી ફ્લોનો જરૂરી ભાગ છે. મતલબ કે આ બધાનો સાર એકદમ સીધો અને સ્પષ્ટ છે. જો શરીરને સ્વસ્થ રાખવો હોય તો આપણે કુદરતની નજીક રહેવું જ પડશે. આપણી આ આધુનિક લાઇફસ્ટાઇલ આપણને કુદરતથી જેટલા દૂર લઈ જશે ને, એટલું જ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે જોખમ વધતું જશે. ઓકે, તો જો શરીર માત્ર એક પાત્ર છે, એક વાહન, તો સવાલ એ થાય કે એની અંદરનો મુસાફર કોણ છે? બસ આ જ સવાલ આપણને આપણી અસલી ઓળખની નજીક લઈ જાય છે. પાત્રની વાત તો આપણે કરી લીધી. હવે વારો છે અંદર બેઠેલા મુસાફરનો, એ અમર તત્વનો, જેને આ ગ્રંથ આપણી સાચી ઓળખ ગણાવે છે, એટલે કે આપણા આત્માનો. જરા વિચારો, આપણું બાળપણ, પછી યુવાની અને પછી વૃદ્ધાવસ્થા, આ બધું કોણ બદલાય છે? શરીર. આ બધા તો શરીરના તબક્કા છે. પણ આ બધા ફેરફારોની પાછળ એક વસ્તુ એવી છે જે ક્યારેય નથી બદલાતી. એ છે આપણો આત્મા. અને એ જ આપણું સાચું સનાતન સ્વરૂપ છે. આ સંબંધને સમજવા માટે આનાથી સારો કોઈ દાખલો ન હોઈ શકે. જેમ કોઈ વાજિંત્ર પડ્યું હોય, એ પોતે સંગીત નથી વગાડી શકતું, એને માટે એક સંગીતકાર જોઈએ. બસ એ જ રીતે શરીર પણ આત્મા વગર તો નિષ્પ્રાણ જ છે. એમ સમજો કે શરીર વાજિંત્ર છે અને આત્મા એને વગાડનાર કલાકાર. તો આપણે પાત્રને પણ ઓળખ્યો અને મુસાફરને પણ. પણ સવાલ એ છે કે એમની આ સફર, આ યાત્રા થાય છે ક્યાં? તો એ યાત્રા થાય છે સમયની નદીમાં. ચાલો હવે આ ત્રીજા અને કદાચ સૌથી શક્તિશાળી તત્વ એટલે કે સમયને સમજીએ. સમયની આ નદી છે ને, એ હંમેશા એક જ દિશામાં વહે છે. આપણું શરીર એમાં હંમેશા આગળ જ વધે છે. યુવાનીનો વિકાસ હોય કે પછી વૃદ્ધાવસ્થાનું ચિંતન, આ એક વન વે ટ્રીપ છે. આની કોઈ રિટર્ન ટિકિટ નથી હોતી. અને અહીં આ ગ્રંથ એકદમ કડવી પણ 100% સાચી વાત કહે છે. સમય પાછો નથી આવતો. એકવાર શરીરની તાકાત ઓછી થઈ ગઈ, યુવાની જતી રહી, પછી એને પાછી મેળવવી ઇમ્પોસિબલ છે, અશક્ય છે. આ ચેતવણી છે ને, એ આપણા બધા માટે એક અરીસા જેવી છે. આપણે આપણો કિંમતી સમય ક્યાં વાપરીએ છીએ? શું શરીરની જે બેઝિક જરૂરિયાતો છે એ પૂરી કરવામાં, કે પછી ખાલી ક્ષણિક ભૌતિક સુખો પાછળ એને વેડફી રહ્યા છીએ?
ગ્રંથ બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે બીજો રસ્તો જે છે ને એ સમયનો સીધો દુરુપયોગ છે. તો પછી સવાલ એ છે કે એક બાજુ શરીરની મર્યાદાઓ છે, બીજી બાજુ આત્માની અનંતતા છે અને ત્રીજું છે સમયનો સતત વહેતો પ્રવાહ. આ ત્રણેય વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવવું? આખી ચર્ચાના અંતે ચાલો એ સુમેળભર્યા રસ્તાને સમજવાની કોશિશ કરીએ. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? આ ગ્રંથ આપણને 3 સિમ્પલ પણ બહુ ઊંડા સ્ટેપ્સ બતાવે છે. પહેલું, આપણું આ જે કુદરતી શરીર છે એનો આદર કરો. બીજું, અંદર જે શાશ્વત મુસાફર બેઠો છે એને ઓળખો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ બંને વચ્ચે બેલેન્સ રાખીને સમયની નદીમાં સ્માર્ટલી આગળ વધો. અને છેલ્લે, આ બધી સમજણ પછી સવાલ ફરી પાછો આપણા પર જ આવીને ઊભો રહે છે કે શરીર, આત્મા અને સમય આ ત્રણેયના ત્રાજવાને બરાબર સમજીને આપણે આપણી જીવનની યાત્રાને વધુ સારી, વધુ અર્થપૂર્ણ કેવી રીતે બનાવીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવો પડશે.